નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। યુવાનોમાં વધતી નશાખોરી સામે રાજ્ય સરકારનો કડક નિર્ણય, ગોગો પેપર પર ગુજરાતમાં સંપૂર્ણ પ્રતિબંધ। સુરતમાં સ્વીપર મશીન કચરો સાફ કરવાને બદલે કચરો ફેલાવતું પકડાયું। આપ પાર્ટીના કોર્પોરેટરની કડક કાર્યવાહીની માંગ। અલથાણમાં કન્સ્ટ્રક્શન બેદરકારીથી મોટી દુર્ઘટના, ખોદકામને કારણે શિવ રેસિડેન્સીનું પાર્કિંગ શેડ ધરાશાયી। ડિંડોલી નવાગામના ચિંતા ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી। આઈસર ટ્રકે રિક્ષાને નિશાન બનાવ્યું। ગોડાદરા ડબલ મર્ડર કેસમાં છેલ્લા 16 દિવસથી ફરાર બુટલેગરને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો। શહેરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, માત્ર 19 દિવસમાં 51,000થી વધુ વાહન ચાલકો દંડાયા। સમાચાર વિગતે જોઈએ। યુવાનોમાં વધતી નશાની આદત પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવા વસ્તુઓના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે। આ પ્રતિબંધનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી રસાયણો હોવાની માહિતી સામે આવી છે, જે આરોગ્ય માટે ગંભીર રીતે હાનિકારક છે। સરકારના આદેશ મુજબ હવે ગુજરાત રાજ્યના કોઈપણ પાન પાર્લર, ચાની દુકાન કે કરિયાણાની દુકાનમાં આવી પ્રતિબંધિત વસ્તુઓ રાખી કે વેચી શકાશે નહીં। આ આદેશ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે। સુરતમાં કાપોદ્રા પોલીસ દ્વારા આ આદેશના અમલ માટે કડક કાર્યવાહી અમલમાં લાવવામાં આવી છે। કાપોદ્રામાં આવેલા વિવિધ પાનના ગલ્લા ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન ગોગો પેપર સહિતની પ્રતિબંધિત સામગ્રીના વેચાણ બાબતે દુકાનદારોને ચેતવણી આપવામાં આવી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દુકાનમાં જઈને વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને દુકાનદારને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ નહીં કરે। જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતું પકડાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરને સ્વચ્છતામાં મોખરે રાખવામાં મહાનગરપાલિકાના દાવાઓ સામે કતારગામ વિસ્તારમાં ગંભીર સવાલો ઊભા થયા છે। પાલિકાએ કરોડોના રૂપિયાના ખર્ચે વસાવેલ આધુનિક સ્વીપર મશીનો અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યું છે। કતારગામમાં રાત્રિ સફાઈ દરમિયાન એક મશીન કચરો એકઠો કરવાને બદલે રસ્તા પર પાછળની તરફ ફેંકી રહ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેને કારણે પાલિકાની કામગીરી પર પસ્તાળ પડી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે કરોડોના ખર્ચે વસાવવામાં આવેલ મશીનરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે, જ્યાં કતારગામની અંકુર ચોકડી પાસે સફાઈ કરવાને બદલે રસ્તા પર કચરો ફંગોળતી સ્વીપર ગાડીના દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાએ અંદાજિત 21 કરોડના ખર્ચે 16 મશીનો ખરીદી છે અને અત્યાર સુધીમાં તેના સંચાલન પેટે 265 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું ભાડું ચૂકવ્યું હોવા છતાં આ પ્રકારે વેઠ ઉતારતી કામગીરીથી કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હોવાના આક્ષેપ થયા છે। સફાઈ ગાડી હવે કચરો ફેલાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા હોવાના પણ સ્થાનિક અને વિપક્ષ દ્વારા આક્ષેપ થયા છે, જ્યારે બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે। ડાયમંડ સિટીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતની હારમાળા અટકવાનું નામ લેતી નથી। સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને બાજુમાં ચાલી રહેલ રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના 40 ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીના પાર્કિંગ પતરાનો આખો શેડ અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી, જે સમગ્ર ઘટના સ્થાનિક કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સોસાયટીના રહીશો દ્વારા લેવામાં આવેલા લાઈવ વિડીયોમાં સમગ્ર ઘટનાના દ્રશ્યો કેદ થયા છે, જે રૂવાડા ઊભા કરી દે તેવા છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય કે કેવી રીતના જમીન ધીમે ધીમે ધસવા લાગે છે અને જોતામાં લોખંડનો વિશાળ શેડ અને મજબૂત દિવાલ 40 ફૂટ ઊંડા ખાડામાં ખાબકે પડે છે। આ સમયે થયેલા પ્રચંડ ધડાકાથી આખી સોસાયટી ધ્રુજી ઉઠી હતી અને લોકોમાં
એવો ફફડાટ ફેલાયો હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય. લોકોએ સમય સૂચકતા વાપરી ગાડીઓ હટાવી લીધી હતી. તેમ છતાં પાર્કિંગમાં રહેલ અંદાજિત 10 થી 15 કારો આ કાટમાળની અડફેટે આવી હતી. ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું અને સદનસીબે દિવાલ પડી તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. નહીતર સુરતમાં આજે મોતનો માતમ છવાયો હોત. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મોડી રાતે જ સાઇટની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના ડિંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા ચિંતા ચોક નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક આઈસર વાહન ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આઈસરનો ચાલક સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનામાં રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું અને અકસ્માતની જાણ થતાં જ રિક્ષા ચાલકે તાત્કાલિક ડિંડોલી પોલીસને કરી હતી, જેને પગલે પોલીસ દ્વારા તપાસની કામગીરી શરૂ કરી છે. માહિતી મળતાની સાથે જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને કાયદેસર મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરાર આઈસર ચાલકને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપી ચાલકને ઝડપી પાડવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. સુરતના ગોળદરા ડબલ મર્ડર કેસમાં છેલ્લા 16 દિવસથી ફરાર બિલ્ડર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું છે. ગોળદરા પોલીસ શિવાને અમદાવાદથી પકડી સુરત લાવી રહી હતી ત્યારે ગોળદરાના દેવદ ગામ નજીક તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું અને શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શિવ ટકલાને 108માં લાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ઊંચકીને તેને ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે સુરત પોલીસ દ્વારા હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્પેશિયલ ડ્રાઈવમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે કુલ 51,000થી વધુ કેસો નોંધી નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. રોજ સરેરાશ 2,600થી વધુ લોકોને ચલણ આપવામાં આવ્યા છે. શહેરના માર્ગો પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાની પ્રવૃત્તિ જીવલેણ સાબિત થઈ રહી હોય છે. ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે ગંભીર પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, જેમાં મૃતદર અને ગંભીર ઇજાઓ વધુ જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવને સફળ બનાવવા માટે નાયબ પોલીસ કમિશનર સેક્ટર 1 અને 2 તેમજ તમામ ડિવિઝનના એસીપી અને તમામ સર્કલ પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જે વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે અને જ્યાં અકસ્માતની સંભાવના વધુ છે તેવા વિસ્તારોને ઓળખી કાઢી ત્યાં ખાસ વોચ રાખવામાં આવી હતી. માત્ર સ્થળ પર જ દંડ નહીં, પરંતુ ઈ ચલણના માધ્યમથી પણ નિયમ તોડનાર ચાલકો સુધી પોલીસ પહોંચી છે. પોલીસે સરેરાશ 19 દિવસોમાં 51,000થી વધુ લોકોને દંડ્યા છે. પોલીસની સતર્કતા અને કામગીરીની તીવ્રતા એ દર્શાવે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ટ્રાફિક સિગ્નલનું પાલન અનિવાર્ય છે અને સિગ્નલ ભંગ કરનાર ચાલકોને કારણે ઘણીવાર ટ્રાફિક જામ અને અકસ્માતની સ્થિતિ સર્જાય છે. આ ડ્રાઈવ દરમિયાન સિગ્નલ તોડનારાઓ વિરુદ્ધ પણ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. टीपी सर की सूचना से आज पूरे ही जोन में एक मेजर ट्रैफिक ड्राइव दी गई है, जिसके अंतर्गत जितने भी ब्लैक फिल्म्स हैं जो गाड़ियों में लगाए जाते हैं उनकी ड्राइव चल रही है, जिसमें अभी करीबन 50 से ज़्यादा ऐसे ब्लैक फिल्म्स पर कार्रवाई हो चुकी है. उसके अलावा वेरियस प्रोविजंस ऑफ एमवी एक्ट, उसमें हेलमेट के ऊपर या तो सीट बेल्ट नहीं पहना हो या तो किसी और अगर प्रोविज़न का उल्लंघन किया गया हो तो वो भी चेकिंग अभी हो रही है. हमारे पाल एरिया की बात करें तो यहाँ नो हॉन्किंग जो पॉलिसी है
उसके अंतर्गत एक मेजर अवेयरनेस ड्राइव की जा रही है, जिसमें जितने भी ड्राइवर्स हैं उनको रोका जा रहा है और उनको समझाया जा रहा है कि जो ज़्यादा हॉन्किंग से नॉइज़ पोल्यूशन के क्या क्या डेट्रीमेंटल इफेक्ट्स हैं हमारे एनवायरनमेंट पर और हमारे खुद के हेल्थ पर। સુરતના સેવાભાવી પીપી સવાણી પરિવાર પિતાનું છત્ર ગુમાવનારી દીકરીઓનું સમૂહમાં પણ ધૂમધામથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહનું આયોજન કરે છે. આજ સુધીમાં 5000થી વધુ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામિયાણાથી 20 અને 21 ડિસેમ્બરે એમ 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ ધારાસભ્ય, કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભાવો આ દીકરીઓનું કન્યાદાન કરશે. વિવાહ 5 ફેરાનાથી શરૂ કરીને આ વર્ષે કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. કોયલડી લગ્ન સમારોહની વિગત આપતા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે 5000થી વધુ દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્ત, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓને સાસરે વળાવીશું. જ્યારે મુસ્લિમ, ખ્રિસ્ત, હિન્દુ વિધિઓ મુજબ લગ્ન તો થાય જ છે, સાથે દલિત, આદિવાસીની દીકરીઓ હોય કે બ્રાહ્મણ, જૈન પરિવારની દીકરીઓ હોય, આ લગ્ન સમારોહમાં ના આંગણે બધા જ એક હોય છે. સાચા ભારતનું પ્રતિબિંબ આ લગ્ન સમારોહમાં જોવા મળે છે. પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11000 દીકરી જમાઈઓનો વિશાળ પરિવાર બન્યું છે. હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ તેમજ માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે. કોઈપણ જરૂરી મદદ સાથે સીધો સંપર્ક કરવા એપ્લિકેશન દ્વારા નજીકમાં રહેતા દીકરી જમાઈની માહિતી પણ તરત મળી શકશે. આ એપ્લિકેશનમાં સભ્ય પોતાના બિઝનેસની માહિતી પણ મૂકી શકશે, જેનું પણ લોન્ચિંગ કરવામાં આવશે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે આ કોયલડી લગ્ન સમારોહમાં કરવામાં આવશે. જ્યારે આવનારી 20મી અને 21મી ડિસેમ્બરના રોજ આ ભવ્ય સમારોહ યોજાનાર છે, જેમાં 133 દીકરીઓને સાસરે વળાવવામાં આવશે. પરિવાર દ્વારા કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે. સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થશે. આ લગ્નોત્સવની અંદર રાજશ્રી મહાનુભાવો, પદ્મશ્રીઓ અને એવી બહેનો કે જે સારી સાસુમા તરીકે જેમને અમે એવોર્ડ આપવાના છીએ, એમનું સન્માન કરવાના છીએ. સાથે સાથે જે પુરુષનું ઓર્ગન ડોનેશન કરીને 7 જિંદગીઓ બચાવી છે અને એના લેટર પેડ માટે જેમણે સહી સંમતિ આપી છે તેવી 16 બહેનોના પણ અમે દીપ પ્રાગટ્ય દ્વારા સન્માન કરવાના છે. મુખ્ય મહેમાનમાં રાજશ્રી મહાનુભાવો જે પ્રમાણે અમને માહિતી, જે પ્રમાણે અમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, પદ્મશ્રી એવોર્ડ વિનરો અને 3 દીકરીઓના પણ અમે સન્માન કરવાના છીએ. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.